તો ભાઈ બધાને જય શ્રી રામ મારા તરફથી. તો તમને એક વાત કહેવી છે મારે. વાત એ છે કે મેં કાલે મીન્સ 1-2 દી પહેલાં આ વિડીયો પોસ્ટ કર્યું હતું ધુરંધરવાળો, જે કે અમે મૂવી જોવા ગયા હતા અને ત્યાંનો વિડીયો હતો. એ વિડીયોમાં મૂવીના સીન્સ મેં થોડા ઘણા બતાવ્યા હતા. એના કારણે મારા ચેનલ ઉપર આવી ગઈ છે કોપીરાઇટ સ્ટ્રાઇક. આવી ગઈ છે. કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગયું છે. તમને બધાને ખબર જ હશે કે 3 કોપીરાઇટ સ્ટ્રાઇક આવે એટલે આપણો ચેનલ ડિલીટ થઈ જાય. એ બધાને ખબર જ હશે કે 3 કોપીરાઇટ સ્ટ્રાઇક આવે એટલે ડિલીટ થઈ જાય ચેનલ. ને મારે એમાંથી એક તો આવી ગઈ, એટલે હજી 2 કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે. જો એ આવશે તો આપણો ચેનલ જશે. ને આવી રહી કંઈક ફોટોઝ તમે જોઈ લો કે જે મારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવી છે, એક આવી ગઈ છે, 3 આવે એટલે ચેનલ ડિલીટ થઈ જાય. ને કોપીરાઇટ સ્ટ્રાઇક આવતા જ મારો વિડીયો યુટ્યુબ ઉપરથી હટી ગયો. મીન્સ યુટ્યુબની પોલિસી છે કે તમારો કોપીરાઇટ થાય એટલે કોપીરાઇટ ક્લેમ આવે તો તમને કાંઈ ના થાય. કોપીરાઇટ ક્લેમમાં કાંઈક એવું નાનો એવું ક્લિપ્સ હોય કે જે કોપી થઈ હોય. બાકી કોપીરાઇટ સ્ટ્રાઇક આવે તો તમારો વિડીયો હટી જાય. ઉપરથી તમારા ચેનલનો એવરેજ જે શું કહેવાય, મારું ચેનલ ડાઉનમાં વહી જાય. કારણ કે કોપીરાઇટ સ્ટ્રાઇક આવે એટલે તમારું ચેનલ ડાઉનમાં જશે. પછી કંઈ વ્યૂઝ કે એવું આવે નહીં. તો હું એ જ વિચારું છું કે હવે શું થશે, શું છે, વ્લોગ બનાવવા ના બનાવવા, શું કરવું કાંઈ ખબર નથી પડતી. ચેનલનો એવરેજ જે કે આપણે કહી શકાય કે 30 દિવસમાં કે મહિનાદીમાં આટલી રીચ હોય એ આપણી રીચ ઘટી જાય, એવું બધું છે મિત્રો. તો સ્ટ્રાઇક આવી ગઈ છે, રીચ ઘટતી જશે. પણ હવે સ્ટ્રાઇક જાય ના જાય મને કંઈ ખબર નથી. એટલે પછી એમ થાય યાર કે હવે શું કરવું. કોન્ટેન્ટ રિમૂવ થઈ ગયો, કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ. 3 સ્ટ્રાઇક આવે તો આપણે ચેનલ વહી જાય. આઈડિયા હોય તો સજેસ્ટ કરો કમેન્ટમાં. બાકી મારા એક બીજો ચેનલ હતો, એના ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક આવી હતી. એના ઉપર 2 કોપીરાઇટ સ્ટ્રાઇક આવી હતી. એ તો નીકળી ગઈ હતી, નિવાઈ ગઈ હતી, ઓટોમેટિક નીકળી ગઈ. મેં કાંઈ કર્યું નહોતું, એમને નીકળી ગઈ થોડાક ટાઈમમાં. પણ હવે આ મેન ચેનલ છે, મેન ચેનલ ઉપર આવી છે. શું થાય, સ્ટ્રાઇક રહે એમને આપોઆપ નીકળે તો નીકળે. કોન્ટેક્ટ રિમૂવ થઈ ગયો છે એટલે લગભગ તો નીકળી જશે. અને મેં મિત્રો જવાનું હશે તો જશે ચેનલ. બીજું તો શું થાય, પાછો બનાવો તો મહેનત કરશું પાછા. કાંઈ વાંધો નહીં. નો પ્રોબ્લેમ. મૂવી બતાડી દીધી મેં તમને. નહીં, મેં તમને બતાડી દીધી. તમારામાંથી કોઈ જોઈતા નહીં હોય, કારણ કે તમને સ્પોઇલર મળી જાય કે મૂવીમાં આવું હોય. ખોટું વિડીયો જ ખોટો નાખ્યો મેં. પણ કાંઈ વાંધો નહીં. હવે હું આવી ગઈ તો આવી ગઈ છે, બીજું શું થાય. કોપીરાઇટ સ્ટ્રાઇક શું કામ આવે મિત્રો ખબર? કે તમે કોન્ટેન્ટ કોકનો કોપી કરો ને તો કોપીરાઇટ સ્ટ્રાઇક આવે. એમાં એવું હોય કે તમે 3 કોપીરાઇટ સ્ટ્રાઇક તમારા ચેનલ ઉપર આવી જાય ને એટલે તમારું ચેનલ ડિલીટ કરી નાખે યુટ્યુબ. એમાંથી મારે એક આવી જાય છે. 2 કોપીરાઇટ સ્ટ્રાઇક હવે આવી એટલે મારું ચેનલ ગયું. જો કે એમાં કાંઈ પ્રોબ્લેમ કાંઈ હોય નહીં. આપણું ચેનલ ડિલીટ થાય, આપણી મહેનત જાય, બીજું કંઈ ના હોય. આપણે આટલી મહેનત કરી, એમાંથી ચેનલ ગયો એટલે બધી મહેનત ગઈ. હવે જોઈએ કોપીરાઇટ સ્ટ્રાઇક હટે તો ઠીક, ને કાં પછી કરશું કંઈક. બાકી આપણા બ્લોગ તો કન્ટિન્યુ રહેવાના છે. ભગવાન દ્વારકાધીશ જે કરે, જય ઠાકર કરે એ ઠીક. બાકી જય દ્વારકાધીશ. આવી ગઈ હકીકત છે મિત્રો. જો કાંઈ વાંધો નહીં, હવે જી થાય મારો ઠાકર કરે એ ઠીક. હશે તો વહી જશે. નકા પછી આપણે નવો ચેનલ બનાવશું, પાછો પહેલાંથી શરૂઆત કરશું. બીજું શું, આપણે જે આટલા થોડા ઘણા સબસ્ક્રાઈબર, થોડા ઘણા આપણા ભાઈઓ મળ્યા હતા એ ઓલા ચેનલમાં આવી જજો. ભલે હાલો, જય દ્વારકાધીશ બધાને. ને હા, મારે અત્યારે વ્લોગ એ ચાલુ કરવાનું છે ને કોલેજ જવાનું છે. અત્યારે સવારના વાગ્યા છે કંઈક 7:30 જેવું થયું છે. હાલો તો દ્વારકાધીશ બધાને. બધા જય દ્વારકાધીશ. બધા મોજમાં જશે. આઈ હોપ બધા મોજમાં જશે.